તો મિત્રો હાલ અમે માઉન્ટ આબુના રોડ ઉપર જઈ રહ્યા છીએ। આ છે મિત્રો માઉન્ટ આબુ ઉપર જતો રોડ કે જે રાજસ્થાનના સિયોર જિલ્લામાં આવેલું છે। તો આપણે આ ઉપર જતો રોડ નિહાળી શકીએ છીએ કે અહીં ગાડીને ઓવરટેક કરવું બહુ જ ડેન્જર છે, કારણ કે આ રસ્તો ઉપર વળાંક બહુ જ આવે છે અને તે પણ 45 ડિગ્રીના જે વળાંક આવે છે અને ઉપર ચડવા માટેનો જે ઢાળ છે તે ચઢાણ છે તે બહુ જ વધારે છે। અને માઉન્ટ આબુ આવવા માટે મિત્રો જે આબુ રોડ છે ત્યાંથી માઉન્ટ આબુ 27 કિલોમીટર થાય છે અને જે આ ઢાળ છે તેની શરૂઆત 20-22 કિલોમીટરથી થઈ જાય છે। અને મિત્રો આબુ રોડનું જે બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાંથી માઉન્ટ આબુ જવા માટે આપણને સરકારી બસો અને ટેક્સીઓ મળી રહી છે, પરંતુ જે માઉન્ટ આબુ છે ત્યાંથી ગુરુ શિખર જવા માટે આપણને પ્રાઇવેટ સાધનમાં જવાનું હોય છે। તો જે આ અરવલ્લીની પર્વતમાળામાં આવેલું આ માઉન્ટ આબુ કે જેની ઊંચાઈ મિત્રો 1220 મીટર છે અને જે આમ લંબાઈ છે તે 22 કિલોમીટર અને પહોળાઈ જોવા જઈએ તો 9 કિલોમીટર આની પહાડોનો વિસ્તાર આવેલો છે। તો હાલ આપણે અડધમાં પહોંચી ચૂક્યા છીએ અને અહીંથી આપણે જોઈએ કે જે ઝૂમ કરીને સામે જે ગુરુ શિખર આવેલું છે ત્યાં આપણે જવાનું છે। અને જે અહીં રસ્તો આવી રીતે અહીં સામેથી જે આવી રહ્યા છે વ્હીકલ આવી રીતે ઝેડ આકારનો ઉપર જતી વખતે રસ્તો બનાવેલો છે। અને મિત્રો જે માઉન્ટ આબુ છે ત્યાં માઉન્ટ આબુ અને તેની આજુબાજુમાં બીજા 2-3 ગામ પણ ઉપર આવેલા છે। અને આ રીતે અહીં આપણે જોઈ શકીએ છીએ કે રસ્તામાં આવી રીતે ઘણી બધી નાળિયેરી અને બીજા ઘણા બધા વૃક્ષો જંગલોથી હરેભર્યું જે આપણે આ નેચર જોઈ શકીએ છીએ। તો મિત્રો હવે આપણે માઉન્ટ આબુની ઉપર પહોંચવા આવ્યા છીએ અને ઉપર ઘણું બધું જે ફરવાલાયક સ્થળો છે તેની પણ આપણે અહીં મુલાકાત લઈશું। તો આપણે ઉપર પહોંચી ચૂક્યા છીએ અને આ જોઈ શકાય છે આ બાજુ વાઇન શોપ અને આગળ આપણે હવે જઈએ તેમ તેમ જોતા જઈશું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે માઉન્ટ આબુ પર જે ડેવલપ થયેલું છે। પોલીસ ચોકી છે સામે અને આ બાજુ મિત્રો બસ સ્ટેન્ડ આવેલું છે જ્યાં ગુજરાતની બસ પડેલી આપણને દેખાય છે। તો આ રીતે જે માઉન્ટ ઉપર આવેલી જે આ સિટી આ પ્રમાણે આ માર્કેટ છે અને આપણને સામે દેખાય છે કે જે માઉન્ટ આબુ ઉપર અલગ અલગ જે સ્થળ જે ફરવાલાયક છે તેના આપણને રસ્તા બતાવેલા છે। અને મિત્રો જે માઉન્ટ આબુ ઉપર 4-5 જે ફરવાલાયક સ્થળ આવેલા છે ત્યાં આપણે ફરવા માટે જઈશું અને સૌપ્રથમ આપણે નક્કી જે તળાવ આવેલું છે ત્યાં આપણે નક્કી તળાવ જોવા માટે જઈશું। અને આપણને હવે જોઈએ સામે જે નક્કી તળાવ દેખાઈ રહ્યું છે તો આપણે પ્રથમ નક્કી તળાવ જોવા માટે જઈએ। તો મિત્રો જે માઉન્ટ આબુની આટલી હાઇટ ઉપર જે આ તળાવ આવેલું છે ત્યાં આપણે હવે પહોંચી ચૂક્યા છીએ અને આ બાજુ જોઈ શકીએ છીએ જે બાઇકનું પાર્કિંગ કરેલું છે। તો આપણે હવે અહીં આપણું વ્હીકલ રાખી અને આગળ જોવા માટે તો મિત્રો આ છે નક્કી તળાવ જે માઉન્ટ આબુ પર આવેલું છે તે તમે જોઈ શકો છો તેના દ્રશ્યો। તો સામે જે ગેટ છે ત્યાંથી આપણે નક્કી તળાવ જોવા માટે જઈએ અને આ બાજુ જે આ રસ્તો છે ત્યાંથી જે નક્કી તળાવ છે તેની ચારે બાજુ એવી રસ્તો બનાવેલો છે કે જ્યાં આપણે પરિક્રમા કરી અને જે નક્કી તળાવના દ્રશ્યો છે તે આપણે જોઈ શકીએ। અને આપણે હવે આ જે નક્કી તળાવના દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને આપણે આગળ જઈએ તેમ તેમ બધી માહિતી સાથે નક્કી તળાવ જોતા જઈએ। અને આ જે નક્કી તળાવ છે તેની સામેની બાજુએ જે સરસ મજાનો ગાર્ડન બનાવેલો છે ત્યાં લોકો હરીફરી રહ્યા છે। તો અહીં જે તળાવના કિનારે બાંકડા ઉપર બેસી અને લોકો આરામ અને નાસ્તો કરી રહ્યા છે અને આપણે જેમ જેમ આગળ જઈએ તેમ જોઈએ કે આ બાજુ જે તળાવમાં ઘણી બધી બોટો પડેલી છે કે જે આપણે તળાવની અંદર બોટો લઈ અને અંદર ફરવાની મજા માણી શકીએ છીએ। અને આ જગ્યાએ મિત્રો સામે આપણને જે બોટમાં બેસવાની ટિકિટ લેવાની હોય છે કે જેના દર આપણે અલગ અલગ જેવી બોટ પ્રમાણે હોય છે 200, 250, 300 અને 400 પ્રમાણે અહીં અલગ અલગ રેટ આપેલા છે અને અહીંથી આપણે ટિકિટ લઈ અને બોટમાં જવાનું હોય છે।
અને આ રીતે આ સંપૂર્ણ નક્કી તળાવના દ્રશ્યો. તો સામે ચા નાસ્તાના સ્ટોલ અને રેસ્ટોરન્ટ જે તળાવની અંદર આવેલી છે તે આપણે જોઈ શકીએ છીએ. અને હવે મિત્રો આપણે ટોડ રોક જોવા માટે જઈએ કે જે આ તળાવથી જે નીચે આવેલું છે અને જે ઊંચી સપાટી ઉપર જે હાઇટ ઉપર જે ટોડ રોક આવેલો છે તે જોવા માટે જઈએ. અને આ બાજુ લોકો અહીં ફુવારાની નજીક ફોટો પણ પડાવી રહ્યા છે. અને આ રીતે આ ગાર્ડનનો વ્યૂ આપણે જોઈએ. તો અહીં સામે ટોડ રોક આવેલો છે અને આ બાજુ જે હનીમૂન પોઈન્ટ આવેલો છે. અને આપણે હાલ આ પગથિયા દ્વારા ટોડ રોક જોવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો સામે છે નક્કી તળાવ અને આપણે ટોડ રોક જોવા માટે આટલે પહોંચી ચૂક્યા છીએ. અને હજુ આ પગથિયા દ્વારા સામે ટોડ રોક દેખાય છે ત્યાં જવાનું છે. તો મિત્રો આપણે ઉપર ચડી ગયા છે ટોડ રોક જોવા માટે. આ સામે છે આ ટોડ રોક જે સામે નીચે નક્કી તળાવની અંદર આપણને જે કૂદકો મારે તે પોઝિશનમાં આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો અહીં માઉન્ટ આબુથી ગુરુ શિખર જવા માટે આપણને સરકારી બસો નહીં મળે, એટલા માટે આપણા પ્રાઇવેટ સાધન કે અહીંથી ભાડે બાઇક અને એક્ટિવા મળી રહેશે. તો હવે નીકળી ગયા છીએ અને સામે છે ગુરુ શિખર આવેલું છે કે જે માઉન્ટ આબુથી 18 કિલોમીટર ઉપર આવેલું છે. ત્યાં આપણે હવે જવાનું છે. અને નક્કી લેકથી મિત્રો 2 કિલોમીટર દૂર આ અર્બુદા દેવીનું મંદિર આવેલું છે. અને આ દેલવાડાના દેરા કે જે મિત્રો નક્કી લેકથી 3 કિલોમીટર દૂર આવેલા છે. સામે જે દેલવાડાના દેરા. તો આપણે હવે ગુરુ શિખર પહોંચી ચૂક્યા છીએ અને અહીંથી 500 મીટર ઉપર મંદિર આવેલું છે. તો ત્યાં જઈએ. આ બાજુ વાહન પાર્કિંગ અને આપણે હવે અહીંથી ઉપર જઈએ. તો અહીંથી છેક મંદિર સુધી આવી રીતે અલગ અલગ દુકાનો આવેલી છે. અહીં રાજસ્થાન અને ગુજરાતની ઘણી બધી વસ્તુઓ આપણને મળે છે. તો આપણે નીચેથી આટલે પહોંચી ચૂક્યા છીએ અને સામે જે મંદિર છે ત્યાં આપણે જઈએ હવે. તો અહીં મિત્રો આ સામે કેસરી કલરનું જે દેખાય છે તે દાદાત્રેય ભગવાનનું મંદિર છે અને તેની ઉપર શેખ સર્વોચ્ચ ટોચ આવેલી છે. અહીં મિત્રો દત્તાત્રેય ભગવાનનું મંદિર, તેની ઉપર તેમના પગલાં અને બીજા અનસુયા અને અત્રિ ઋષિના મંદિરો પણ આવેલા છે. અને મિત્રો આપણે હવે ગુરુ દત્તાત્રેય ભગવાનના મંદિરે પહોંચી ચૂક્યા છીએ જે આપણને સામે દેખાઈ રહ્યું છે. અને આપણે ઉપરથી નીચેના દ્રશ્યો જોઈએ. જે કુદરતી જે પહાડ વિસ્તાર છે તે જે અરવલ્લીની પર્વતવાળા જે આ રીતે અહીંનો નજારો છે. તો હવે મિત્રો આપણે મંદિરની અંદર ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે જઈએ. આ ગુફા જેવો રસ્તો છે અહીંથી અને આગળ આપણે જઈએ. અહીં સામે જઈએ આ સીડી દ્વારા ઉપર મંદિર છે. તો મંદિરની અંદર વિડીયોગ્રાફી એલાઉ નથી, તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ હવે. અને આ બાજુ અખંડ ધૂળો આવેલો છે અને અહીંથી આપણે દર્શન કરીને આવ્યા અને હવે બહાર જઈએ. અને હજુ તો છેક ત્યાં ટોચ ઉપર આપણે જવાનું છે. તો સામેના મંદિરે આપણે દર્શન કરીને આવ્યા મિત્રો અને હવે ટોચ ઉપર દત્તાત્રેય ભગવાનના પગલાંના દર્શન કરવા માટે ત્યાં જઈએ. તો આપણે છેક હવે ઉપર આવી ચૂક્યા છીએ અને સામે જે ટોચ આવેલી છે ત્યાં મંદિરમાં દત્તાત્રેય ભગવાનના પગલાં આવેલા છે. તો આપણે હવે તેમના દર્શન કરીએ. તો મિત્રો આપણે હવે દત્તાત્રેય ભગવાનના પગલાંના દર્શન કરી લીધા અને ઉપરથી આપણે હવે મંદિરની પાછળ આ રીતે પરિક્રમા કરીએ અને દરેક ઉપરથી કેવા વ્યૂ છે અને શું છે તે પણ આપણે હવે જોઈએ. તો આપણે હવે નીચે સર્વોચ્ચ ટોચેથી થોડા નીચે ઉતરી રહ્યા છીએ અને સામે નાસ્તાની એવી નાની એવી સ્ટોલ આવેલો છે. અને આ બાજુ સામે આ મેઇન ટોચ આવેલી છે જે 1722 મીટર ગુરુ શિખર કહેવાય છે. તે આ ઊંચી ટોચ હતી. અને આપણે આ બાજુના દ્રશ્યો પણ જોઈએ. નીચેના કેવું અદ્ભુત નજારો છે આપણે જોઈ શકીએ છીએ. અને આ બાજુ જે વર્ષો જૂનો ઘંટ છે તે આપણને જોઈ રહ્યા છીએ સામે. અને તેનાથી થોડાક આગળ વધીએ એટલે આગળ જોઈએ કે જે સામે આપણને જે સામે દેખાઈ રહી છે તે ભૌતિક પ્રયોગશાળા દેખાઈ રહી છે. જે આ સામે વ્હાઇટ કલરનું દેખાય છે તે છે
ભૌતિક પ્રયોગશાળા અને અહીંથી આપણે આ સમગ્ર નજારો જોઈ રહ્યા છીએ. તો મિત્રો અહીં આપણે આ સર્વોચ્ચ ટોચ ઉપર આપણે હાલ છીએ અને આ નજારો તમે નિહાળી શકો છો. અહીં લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.